નમસ્કાર, આજે ફરીવાર મારી સાથે છે મંગુ અને ઓલવેઝ મતલબ જ્યારે બી અમારી વિડીયો મૂકતા હોય લોકો બહુ આતુરતાથી રાહ જોતા હોય છે, લોકોને બહુ ઇન્ટરેસ્ટ હોય છે. અને આ જમાનાની અંદર એક વસ્તુ બહુ મજાની મંગુ છે કે જે વસ્તુમાં કશું ના હોય ને એમાં વધારે ઇન્ટરેસ્ટ હોય, કશું હોય એમાં કોઈ ઇન્ટરેસ્ટ નહીં, કશું ના હોય એમાં વધારે ઇન્ટરેસ્ટ. મજા કરો જુઓ, કારણ કે અમારું કામ છે તમને એન્ટરટેન કરવા, તમારા ચહેરા પર સ્માઇલ લાવી. બધાને એવું છે કે તમે રોજ કંઈક ને કંઈક એવા વિડીયો બનાવતા હોવ છો કે સોશિયલ કે એવું, આમાં એમને મજા આવે છે કે આમાં ઓરિજિનલ મહિપતસિંહ બાપુ હા યાર છે ને, મતલબ મજાની વસ્તુ એ છે કે મારે તમને મજા કરાવી હોય છે, પણ છે ને અસલની અંદર આ મારી મજા લેવી છે. કઈ પણ વિડીયો આવે એની અંદર મોકો મળે તો ખબર નહીં કંઈક ને કંઈક ખેંચીને લઈ જવાનું, પણ વોટ એવર જે બી છે, દોસ્ત છે, મિત્ર છે, સો મિત્ર સાથે બધું જાય જ છે. મિત્ર ઓલવેઝ મજાક માટે હોય છે અને તમારા જીવનની અંદર એક ચોક્કસથી સારો મિત્ર હોવો જરૂરી છે. હું શું કેવું, મિત્રની વેલ્યુ આપણા જીવનમાં શું છે? બહુ, કેમ કે બધા જેટલા પણ રિલેશન છે ભગવાન બનાવીને મોકલતા હોય છે, મમ્મી પપ્પા કાકા ભાઈ હસબન્ડ બધું જ, પણ એક ફ્રેન્ડ એવી વસ્તુ છે, એવું એક વ્યક્તિ છે જે આપણે જાતે ચોઈસ કરતા હોઈએ છીએ. એ આપણા ઉપર આપણને મોકો મળે છે કે તમે કેવા મિત્ર વ્યક્તિ પસંદ કરો છો, અને આપણા મિત્રથી જ આપણી ઓળખ છે કે આપણે કેવા મિત્રો સાથે આપણે રહીએ છીએ. સો તમારા જીવનની અંદર પણ એક મિત્ર ચોક્કસ હશે જેને તમે બધું શેર કરતા હશો, જેને તમે બધું કહેતા હશો, જેની સાથે તમને ટાઈમ સ્પેન્ડ કરવો ખૂબ ગમતો હશે. પણ મંગુ, એક વાત મારે ચોક્કસ આપણે બંને આજે અપીલ કરવાની છે. ઘણા લોકો એવા છે જેમની મિત્રતા હતી પણ આજે તૂટી ગઈ છે. સો આજે એક આ વિડીયો થકી અમે ઈચ્છીએ છીએ કે એની અંદર એક એવી ઘણી બધી કોમેન્ટો આવે કે બાપુ મારો એક મિત્ર હતો, આજે અમે એકબીજા સાથે નથી બોલતા, પણ તમારો વિડીયો જોયા પછી અમે એને મળવાના છીએ અને એને સોરી કહીશ, અથવા મતલબ એને હગ કરીશ અને સામેથી બોલાવીશ. કારણ કે યાર દોસ્તીની અંદર કદાચ તમારા કંઈક એવું બન્યું હોય, તમે બંને અલગ થઈ ગયા હોય, પણ યાર સાચો મિત્ર છે ને બહુ કિસ્મતવાળા મળતા હોય છે. સો આ જીવન બહુ ટૂંકું છે. કાલે આપણે છીએ કે નથી ખબર નથી, કાલે તમે નથી અથવા હું નથી ખબર નથી, પણ યાર જીવીએ છીએ અને એ પણ જીવે છે ત્યાં સુધી તમારા જે કડવી વાતો છે ભૂલીને એને ટાઈટ હક કરો, એને કહો કે સોરી યાર મારી ભૂલ હતી, સામેથી બોલો. કારણ કે જીવનમાં સોરી બોલવાથી ને, એ સોરી કોની સામે બોલવાનું છે? જેની ખભા પર તમે ક્યારે હાથ મૂકેલો છે, જેની સાથે તમે રમ્યા છો, જેની સાથે તમે ફર્યા છો, જેની સાથે તમે ટાઈમ સ્પેન્ડ કર્યો છે. સો એની આગળ કશું નાનું ના થાય. મંગુ શું કહેવું આ બાબતમાં? સાચી વાત. તારા જીવનમાં કોઈ ફ્રેન્ડ હતું જેની સાથે બ્રેકઅપ થયું? બ્રેકઅપ મીન્સ કે? હા, મારે છે એક બચપનની સ્કૂલ ફ્રેન્ડ. મતલબ બોયફ્રેન્ડ હતો કે ફ્રેન્ડ હતો? ફ્રેન્ડ હતી. ફ્રેન્ડ હતી, ઓકે. છોકરી છે, છોડો છોડો. તમારે જલસ થવાની જરૂર નથી. એમાં બી જોયું, ખચી નાખ્યું. અમે છે ને હાફ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ છે, એટલે હાફ તમે વિચારશો હાફ કેવી રીતે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ, એટલે 50% બધું જ પાક્કું છે મારા તરફથી. મારા તરફથી કશું નથી, એ ઓન કેમેરા સ્વીકારે છે, પણ મજાકનો વસ્તુ છે. પણ મંગુ ખરેખર સિરિયસલી બહુ સારી છોકરી છે અને ખૂબ મજાક કરે છે અને દુનિયાને જે કહેવું એ કે યાર જ્યારે પણ કોઈ મિત્રો મળતા હોય અમે હસી ખુશીથી વાત કરીએ અને ઓફ કેમેરા બી વાતચીત કરી શકીએ, પણ અમે એટલા માટે શેર કરીએ છીએ કે જીવન બહુ નાનું છે. જીવનની અંદર તકલીફ એક જ વાર છે અને જીવનમાં તકલીફો તો છે જ. કોઈ વ્યક્તિ એવો નથી, અંબાણી પણ શાંતિથી બેસતો નથી. દરેકના જીવનની અંદર ઉલઝનો છે, પણ એ જીવનની અંદર જ્યાં તમને મોકો મળે છે તમારા ફ્રેન્ડ સાથે વાતચીત કરવાનો અથવા તમને ગમતા વ્યક્તિ સાથે વાતચીત કરવાનો મોકો ના છોડશો. કાલે ફરી નથી આવવાની, કાલ શું છે નથી ખબર, ભગવાન કાલ તમને આપશે કે નથી આપશે નથી ખબર, પણ આજની અંદર જિંદગી જીવો, ખુશ રહો, બીજાને ખુશ રાખો અને જે પણ કડવા અનુભવ છે તમારે બધા ભૂલી જાઓ. અને હું ઈચ્છું છું આ વિડીયો થકી, ઇવન મારા અને મંગુના વિડીયો થકી અમે એવું ઈચ્છીએ છીએ કે એટલીસ્ટ 100 મિત્રોને 100 મિત્રો ફરી પાછા ભેગા થાય એવી અમે આશા રાખીએ છીએ. સોરી છે ને બહુ નાનો વર્ડ બહુ નાનો વર્ડ છે, પણ એની જે અસર છે ને બહુ મોટી છે. તો હું તો એટલું જ કહીશ કે નાનું અમથું સોરી બોલી અને આખા લાઈફનું તમે જે સુખ છે ને પાછું મળે. અને કદાચ એવું પણ બને કે મારે બી ઘણા બધા મિત્રો હતા, કદાચ મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ઓન કેમેરા સોરી બોલું છું. મિત્ર, મારી ઓલવેઝ મારે તારી જરૂર છે, હું ઓલવેઝ તારી સાથે છું, હું ઓલવેઝ તારી રાહ જોઉં છું, અને અથવા તું મારી રાહ જોતો હોય તો પ્લીઝ એક મેસેજ કર દે, હું ઓલવેઝ હંમેશા તારી સાથે છું. થેન્ક યુ મંગુ. અને આજે મંગુ ખાસ અમારા મહિપતસિંહ ફાઉન્ડેશનની મુલાકાતે છે, બધા બાળકોને મળીને ખૂબ આનંદ આવ્યો અને બહુ જલ્દી મંગુને અને મારો એક મસ્ત વિડીયો ફરી તમને મળશે જોવા. એના માટે રાહ જોવા. થેન્ક યુ.